તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. વિડીયો જોવા માટે જોડાયા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને એમ થતું છે મિત્રો કે દેવલબેન ક્યાં ગયા છે? તો અમે આવ્યા છીએ મિત્રો મામસા. મારા ભાભીને ભાગ કરવા આવેલા છે, તો મારા ભાભીને ઘરે આવ્યા છીએ. તો ભાભી કહે છે હાલો આપણે વાડીમાં જઈએ ગુવાર વીણવા. તો અમે આવ્યા છીએ ગુવાર વીણવા એમની વાડીમાં. એણે ડુંગળી પણ કરી છે. જો આ વાડીમાં ડુંગળી છે, આખી વાડીમાં ડુંગળી કરી છે. અને જો ડુંગળીમાં પાઇપથી પાણી પાવાનું પણ ગોઠવું છે. અને આ બાજુ સિંગ છે, જુઓ આ બધી દેખાય છે ને, સિંગ છે. અને આપણે અહીંયા ભીંડો પણ છે, સરસ મજાનો ભીંડો પણ આવ્યો છે. ભાભી કે હાલો તમને ભીંડો ઉતારી દઈએ, ગવાર ઉતારી દઈએ. તો આપણે આવ્યા છીએ વાડીમાં. અને અહીંયા સીભડા છે. તો ભાભી સાથે તમને સીભડા ખાવા હોય તો વીણી લ્યો. તો આપણે સીભડા ગોતવા આવ્યા છીએ, મળે તો ગોતી લેવી છે. હું પાકલ જો ઘણા બધા પાકલ પડ્યા છે, પણ હડો થઈ ગયેલો છે. કુણા સીભડા ઘણા દેખાય છે. હા, હળી ગયેલા કેટલા બધા દેખાય. અત્યારે વરસાદનું એવું જ હોય. અહીંયા કેટલા છે? તો આપણે ગોતીએ છીએ સીભડા મિત્રો. મિત્રો અમારા ભાભી તોડીને લાવ્યા છે. હા, ઓલે પાસે એવા આ છે અમારા ભાભી. જો કેટલા બધા સીભડા લાવ્યા છે. મને ન જડ્યું પણ ભાભીને જડ્યું. જો હજી પણ ગોતે છે. જુઓ, વાહ, ઘણા બધા તોડ લીધા. ચાલો તો આપણે જઈએ હવે. સીભડા ખાવ, તરાણ ખાવ. સીભડા ખાવ, ઈ ઉતારજો તરાણ ખાવ. હવે નસ જોતા બાપા થઈ રે. પછી જો હા મેં તુવેર છે સરસ મજાની. અને વરસાદ પણ બહુ અંધાર્યો છે. અમે કંટોલીનો વેલો જબરજસ્ત. ઓ એ કંટોલીનો વેલો મિત્રો આ દેખાય ને, આ કંટોલીનો વેલો છે. જો કેટલા ફૂલડા છે. આ બધી ડુંગળી વાવી દીધી છે. જો મોટી મોટી થઈ ગઈ. હા એટલે દેશી સોળી કે છે ભાભી. જો આ જે બંગલો દેખાય છે ને, અહીંયા મારા ભાભી રહે છે. અને આ રોડ છે મામસાનો. તો ભાભી કહે છે જો હા મેં દેખાય છે ને આવડો વેલો, ત્યાં કંટોલા વીણવા જવાનું છે. આ વેલો દેખાય છે ત્યાં કંટોલા વીણવા જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈ. ના આપણે નથી જવું, કુંવરબા જાહે. સરસ મજાનો ગવાર તોડ્યો છે, સીભડા તોડ્યા છે. અને હવે છે ને કંટોલા વીણવા ગયા છે કુંવરબા. અહીં જો સરસ મજાનો હજી આખો ગવાર ભર્યો. જો આખો ગવાર ભર્યો છે. દેશી સોળી પણ છે. અને કુંવરબા ગયા છે કંટોલા વીણવા. જો તોડે તી. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો. અને જો અમે આવી ગયા છીએ વાડીમાં, વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો હાલો મિત્રો આપણે વૈયા થઈ ઢાળિયામાં નકર પલ્લી સાબુ. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો.